પેલો જે હોર્મુઝનો સામુદ્ર ધુની છે જે આમ બહાર નીકળેલો છે ને, એ એક સાંકડો માર્ગ છે જ્યાંથી દુનિયાભરનું બહુ બધું તેલ નીકળે છે. ઈરાને કહ્યું હું દુનિયામાં ક્યાંય પણ તેલ નહીં જવા દઉં અહીંથી. હા, ચીનને જઈ શકે છે. તો ત્યાંથી અમેરિકાવાળા બોલે છે કે ચીનને પણ નહીં જાય. જ્યારે ક્યાંય નથી જઈ શકતું તો ચીનને પણ નહીં જાય. તમે બીજાના ટેન્કર ડૂબાડશો તો અમે તમારા ટેન્કર ડૂબાડશું. તમે ચીનના ટેન્કર ડૂબાડી દો. તમે ચીનને મજબૂર કરી રહ્યા છો કે હવે એ યુદ્ધમાં ઉતરે. ત્યાં ચીન એમને એન્ટી એરક્રાફ્ટ કેરિયર મિસાઇલો વેચવા તૈયાર છે. જો આ લાંબુ ખેંચાયું તો આપશે. ઈરાનની બાજુમાં જ તેના પાડોશમાં રશિયા આવે છે. રશિયા ક્યાં સુધી દૂર રહી શકશે? આ આખી જે લડાઈ છે ને એ તો અહંકારની છે. અહંકાર કહી રહ્યો છે મને એનર્જી જોઈએ, રિઝર્વ્સ જોઈએ, ઓઇલ, ગેસ, પેટ્રોલિયમ, આ બધું જોઈએ. એ બધું તો રશિયાને પણ જોઈએ ને. રશિયા આ કેવી રીતે સહન કરી લેશે કે બધું અમેરિકા જ લઈ જાય? આખી રમત આ જ છે કે અંદર જે અહંકારની પીડા છે તેને મર્યાદિત વપરાશ કરવો છે. કારણ કે એ ગમે તે ખાઈ લે, એની ભૂખ ક્યારેય મટતી નથી. તો એને દુનિયાની જેટલી પણ ચીજો છે, વિષયો છે, બધું જોઈએ. તેને અનંત, એટલે જ એનર્જી જોઈએ. આ જે એનર્જી પાછળ આખી લડાઈ ચાલે છે ને, એ એટલે છે કારણ કે કંઈ પણ કરવા માટે માણસને શું જોઈએ? કોઈ પણ વસ્તુ છે તેને વાપરવા માટે શું જોઈએ? તો આ આખી રમત અહંકારની છે.